નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। હું છું હેમલતા ત્રિવેદી। મહત્વપૂર્ણ સમાચાર। જાલોદથી જાલોદમાં કડક કાર્યવાહી। 1.32 કરોડથી વધુના વિદેશી દારૂનો જાહેર નાશ। રાજપુર મુકામે કોર્ટના આદેશથી 35,000થી વધુ બોટલનો વિનાશ। પોલીસ અને આબકારી વિભાગની સંયુક્ત કાર્યવાહી। આજરોજ જાલોદ ડિવિઝનના ચાકલિયા પોસ્ટે તેમજ જાલોદ પોસ્ટેના ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવી, જે અંગે પ્રાંત અધિકારી શ્રી ભાટિયા સાહેબની મંજૂરી લઈ અને અલગ અલગ અધિકારીઓની કમિટી બનાવી આજરોજ ઇંગ્લિશ દારૂનો જથ્થો નાશ કરવામાં આવી રહેલ છે, જેમાં જાલોદ પોલીસ સ્ટેશનનો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ 37,72,000નો તેમજ ચાકલિયા પોલીસ સ્ટેશનનો ઇંગ્લિશ દારૂનો જથ્થો 95,12,000નો મળી કુલ 1,32,00,000નો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ આજરોજ જાલોદ ખાતે નાશ કરવામાં આવી રહ્યો છે। જાલોદ ડિવિઝનમાં નશાબંધી કાયદાની કડક અમલવારી અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જાલોદ અને ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂનો જથ્થો જાલોદ તાલુકાના રાજપુર મુકામે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે જાહેર રીતે નાશ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યવાહી જાલોદ તાલુકાના પ્રાંત અધિકારી અજય ભાટિયા તથા જાલોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલની દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી હતી। આ પ્રસંગે જાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ ગામિત, ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ વસાવા તેમજ પીએસઆઈ શૈલેન્દ્ર સિસોદિયા સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। સાથે જ નશાબંધી અને આબકારી વિભાગ દાહોદના અધિકારીઓ પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા। વિગતો મુજબ જાલોદ કોર્ટના તારીખ 13/3/2026ના હુકમ અનુસાર તારીખ 25/9/2025 થી તારીખ 31/12/2025 દરમિયાન જપ્ત કરાયેલ 17,480 બોટલ દારૂ અંદાજિત કિંમત રૂપિયા 37,72,543નો નાશ કરવામાં આવ્યો હતો। તે ઉપરાંત તારીખ 7/2/2026ના કોર્ટના હુકમના આધારે તારીખ 1/2/2026 થી તારીખ 28/2/2026 દરમિયાન જપ્ત કરાયેલ 18,847 બોટલ દારૂ અંદાજિત કિંમત રૂપિયા 85,12,040નો પણ વિનાશ કરવામાં આવ્યો હતો। આ રીતે બંને કાર્યવાહી મળીને કુલ 35,327 બોટલ દારૂ અંદાજિત કિંમત રૂપિયા 1,32,84,583નો નાશ કરવામાં આવ્યો છે। પોલીસ વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના પ્રવાહને રોકવા માટે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આવી કાર્યવાહીથી નશાબંધી કાયદાને વધુ અસરકારક બનાવવામાં સહાય મળશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લાગશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।